भाई कौन आ लीजिए ना मात पिता गुरु अपना लेवो अलग पुरुष नो ये नाम आ साखी बोलाय छे एनो मर्म थोड़ो थोड़ो जाणजो तो जानमूलम गुरु ने मूर्ति कोनी मूर्ति गुरु नु रखता होय तारे બેનો આપણે કહેતો હતો કે અંધારું ના થાય કેવા ગુરુ બોધી રહેજો અને પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુનું વાક્ય તો મોક્ષ મૂલમ ગુરુ રૂપા આ સંસાર સાગરની અંદર आ भव सागर वगर पानी नो छे पेलो सागर में तो नावड़ा करे ओडियो जाए आ सागर में कशु देखाय अने जो पार उतरवू होय रामदेव जी ना चरणे जवू होय तो पेलो गुरु नो संग थवो जोईए बधोय हो आपड़ा हरिभक्तो बहनों दरेक ने कईक शब्द जो अनुभव में लेवो होय तो बराबर ध्यान रखो आज गुरु नो देश अहीं कई अंधारू देखाय है प्रगट बतावी देव जो अंधारू होय ने तो पेलपा पावे होय अहीं आटलाम होय नहीं अने बीजो देश सदगुरु प्रगट होय छे सदगुरु एमना में कोई अंधारू होय नहीं અને અંધારાવાળા હોય કોઈ અજવાળે લઈ જાય નહીં કારણ કે સૂર્ય ને ચંદ્ર આ બેની બરિયારી છે કે અખંડ અંધારું છે ને બોલે આમાં બે ના હોય તો શું થાય લોકો હાલો તે એક દાડો ચંદ્રએ સૂર્યને ફરિયાદ કરી રમણભાઈ ચંદ્રએ સૂર્યને ફરિયાદ કરી भगवान को है कि प्रभु आ सूर्य छे ने मने टकवा देतो छे नहीं तो को भाई लाओ बोलाइए आपने अपने शिक्षा कर दिए એટલે સૂર્યને ઓર્ડર આલ્યો કે ભાઈ તને પરમાત્મા બોલાવે છે એટલે સૂર્યનારાયણ ભગવાન ગયા પરમાત્મા પાસે બોલો પ્રભુ કઈ ભૂલ હોય તો માફ કરો કે ભૂલ તો ખરી જ ને પેલા ચંદ્રએ ફરિયાદ કરી છે કે તું એમને ટકવા દેતો નહીં સરસ વાત તમારી સાચી છે પણ પ્રભુ હું શું કરું હું માફી માંગી લેવ તમે ચંદ્રને અહીંયા બોલાવો એટલે હું એમની માફી માંગી લેવ મારી ભૂલ છે ચંદ્રને કહ્યું ચાલ ભાઈ તને સૂર્ય બોલાવે છે चंद्र के सूर्य हो तो मारा ही अवाय ज नहीं अवाय चलो सवार में सूर्य उगे तो चंद्र आवे के हूँ माफी मांगी देव चंद्र के भाई ये सूर्य छे तो हूँ मारा थी अवाय नहीं तो के प्रभु हूँ शू करूँ एमा कई मारी भूल छे એટલે ચંદ્ર કઈ ભૂલ છે કે ના બરોબર છે જે છે એમ सूर्य चंद्र नवलक तारा तेज रात ये परमात्मानी सेवा करी रहेला छे अने आपणे आपणे आ संसार सागर तरवो होय कोई बहनो होय कोई हमारा भक्तो होय एमने गुरु विषे हर हमेश पले पल एक महापुरुष एक भजन बोल्या है હું એકલો જ બોલું છું બે કરી કે ગુરુજીનો મહિમા ફળ રે પર વખાણું ને મારા સદગુરુનો મહિમા મારા હૃદયામાં જાણો
તો આ દેના પરાજક રાયજી. અંધારું જે છે કુદરતી એમાં કોઈ ખોમી છે નહીં. અજવાળું જે છે એમાં પણ ખોમી નથી. પરમાત્માએ અગમ વિચાર કરી અલગ ગણીએ એ બેને બરોબર મેળેલા છે. પણ આપણા હૃદયની અંદરથી જો અંધારું કાઢવું હોય તો બરાબર ધ્યાન રાખજો. આ વિશ્વની અંદર કોઈ બી ભગવાન થઈ ગયા, કોઈ બી માતાઓ થઈ ગઈ, એમના અહીંયા ભવસાગર આપણને તારી શકાય એમ મને લાગતું નથી. રામદેવજીએ ના તારે એ તમારો કોમો થઈ જાય. તમે રામદેવજીની બરાબર ટેક રાખો ને તો કોમ થાય. પણ સતી અનસોયા જેવું કોઈ નહીં તરી શકાય. સતી અનસોયા પોતાના પતિને જ માનતા હતા, બાકી બીજું કશું જ નહીં. જ્યારે બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ ત્યાં પરીક્ષા કરવા આવ્યા કે માતાજી અમને ભિક્ષા આપો, એટલે ભિક્ષા લઈ તો આવ્યા. એવી રીતે નહીં, એવી રીતે ભિક્ષા નથી જોઈતી, નગ્ન સ્વરૂપે ભિક્ષા આપો. એટલે પોતાના પતિને જઈને પૂછ્યું કે પતિદેવ આ તો દેવલોકો છે અને કંઈક પરીક્ષા કરે એવું લાગે છે. આ ભિક્ષા આવી રીતે મારી પાસે માગી, તરત અંજલિ પાણી આપી દીધું. જો તમારા પતિનું નામ દે અને છોટો થઈને કે હે ગુરુદેવ, જો મેં સાચી મારા પતિની સેવા કરી હોય અને મારા પતિ સિવાય આ વિશ્વમાં કોઈ અવર નહીં તો તેને બાળકો બની જાય. એમ કરીને અંજની છોડી તેડોન બાળક બનાવી દીધા અને ઘોડીઓ ફુવાડી દીધા. જોજો એમનો ફોટો કંઈક જોયો હોય ને હલણ્યું તો ઘોડિયામાં તેડોન ફુવાડી દીધા. હવે તો અહીં લક્ષ્મીજી બ્રહ્માજી અને આ બધો આવ્યો. પેલા નારદ કહે નારાયણ નારાયણ, અરે આવો છો ગયા કે ટકા તો અઠવાડિયા નહીં. જાઓ પૃથ્વી લોકની અંદર એક સતી અનસોયા છે, એમણે બાળક બનાવી દીધા છે. એટલી જ તાકાત તમારામાં છે, પણ આપણે તાકાત ગુમાવી નાખી છે. આ તો પેલા બેનો હોય ને, આ થોડી પૈણી વવાઈ હોય આપણે ઘેર, આ તમે વહુ મળી એ વહુ તોય બધો ડોટે જોવા જાય. લ્યો કે હાલો વહુ આવી પણ કોઈ પાછું વાર જોતો નહીં કે આપણે વહુ જતો ને હે તો જાહે જોવા એમ. આ તોથી દેવ લોકો આયા. અરે પેલા એમને લક્ષ્મીજીને બધો કે હે માં અમારા પતિઓને પાછા આલો, ટકા આ ગોળીઓ મેસકા ખાય, ઓછી લઈ જાઓ. બોલો બાળકો કોણ ઓળખે કે માતાજી આ તો નહીં ઓળખાતા અમારા હી. અને જ્યારે ફરી એમના ગુરુની અંજની છોટી અને હતા એવા દેવો બનાવી દીધા. એ દેવો ત્રણો સતી અનસોયા પગે લાગ્યા અને કહ્યું કે જાઓ અમે ત્રણ દેવો થઈ, એક વચન આપીએ છીએ તમને. કેવું કે ત્રણો થઈ તમારે ઘેર એક દીકરો એવો થશે આ વિશ્વમાં જેનું નામ કાઢી નાખશે. એમ ખરેખર અમને પણ કંઈક વચન મળેલું છે. હો હા, તો એ દેવાયત પંડિત થઈ ગયા. દેવોનો દીધેલો દીકરો દેવાયત પંડિત થઈ ગયા. આપણા ભારત ભૂમિની અંદર ઘણી સત્યો થઈ ગઈ. દ્રૌપદી થયો, સીતા થયો, કુંતા થયો, પાર્વતી થયો અને ઓહો સુરાય પણ એવા થયા, શંકર પણ એવા થયેલા છે. પણ ચાલે કે જેણે ગુરુનું ચરણું સ્વીકાર્યું અને ગુરુ ચરણમાં રહી ભક્તિ કરી એનો બેડો પાર છે ભાઈ. અને પોતાના પતિ તે પરમેશ્વર અને મા બાપ તે આપણા પહેલા ગુરુ છે. મા બાપની સેવા કરજો. હો ઓય 99 બહેનોનું મંડળ હતું. કેટલાનું? કાશીબાન, રહીબાન, ગંગાબાન, જુમનોબાન, આ બધો બહુ હવે તમારે જેવું હો એવું હરે નહીં લેવાનું પાકું છે કે મનસાબેન હોય નોમાઈ જાય. એમાં એક વાલીભાઈ એવો હતો ભડકારો, તે વાતમાં પોતાના પતિને 2-3 ઠાકરો ઠોકી દે. હવાના પોરને જગાડવાય ના જવાય. અમે ચલો ભાઈ ભેંસ દોવે,
વળી દૂધ આલી આવે, ચા બનાવે અને અવરો રહી નોકારો કરે ને તો સવારના પોરના જ ભજનો ચાલુ. એવું કહેલું છે, મોટા મોટા ભજનીઓ ગાય કબાર જાનાર મળે, ધન ધન પુરુષ તારું બાગ. એવી આખું નહીં ગાવું, પણ વાલીબાઈ એટલી બધી વળકારી હતી તે વાત જ કરવાની જુદી. એવું તમારા જેવી બહેનોમાં જે પ્રેમમાં હોય એ બીજી બહેનને લગાડે હો ભક્તિમાં. અમાર તો ભક્તવાણી છે, ભજન ભજન ના આવડે તમે જેવું કશું હવે ભજવાનું હોય ને તો લોભા આશ્ચર્ય કરી પડે નહીં બચતો પણ આ તો ગમત મેળવ. અને બહેનોમાં એક વાણી જુદી છે. બોલો તમને બધાને આવડે પણ અત્યારે કોઈ કહેતો નહીં હોય. એ અંગૂઠે કમાલ થશે વાહ. અને બાપ મોડું ખાધું શેર પર આજે વાહ એ વાળી કોઈ કહેવાય એવી છે નહીં. આ તો જ્ઞાન સાથે ગમત છે, બરોબર. અને સમય અમારો આરતીનો પણ થઈ ગયો છે. ઓહો, આપણે ભવસાગર કરવો બહુ શ્યામ છે. અમે તરી ગયા છે આ ચંદ્ર ગામની અંદર. હું એવું નહીં કહેતો કે હું તરી ગયો છું, પણ બીજા ઘણા કે છે કે ભાઈ ઉત્તમદાસ મહારાજ આપણું નામ છે. ઉદા ભગત હતું, ઉદ્યો ડોજારો કહેતા હતા મને, આવડો તો તાર. ઓહો પ્રભુ શી તારી લીલા. પણ મેં ગુરુનો ને મા બાપનું ચરણું છોડ્યું નથી. તારે આજે આટલી જગ્યાએ આપણને વાયા છે. સૂરજ ઉગે ને અજવાળું થાય એવા ગુરુ ગોત્યો. હું એવા શિષ્યો હોતા હું કે હું બની જો એવા બનાવી દેવું, પણ મારી આના હતા તો ના તો લ્યો. અમારા ભક્તો બહેનો બહા બહુ જ્ઞાની હોય છે. આવું સાંભળીને એક બેનને એવું થયું કે મારા પતિની સેવા કરું એટલે ભગવાનને શરણે જવાય. તારે વાલી બેનની પેર શિક્ષા લાગી ગઈ તે પેલી વાલી બેન તો નાહી જાય છે હો કે એ દર્શન ગયું એનું હે આવે આવા બધા ભજનમાં ગયેલા અને આઈને હવા રાતે હુઈ ગયા. હવે પેલો બેનને ચટકો લાગ્યો ને તે વહેલા ઉઠ્યો, નાવાનું પાણી મેલ્યું, દાંતરનો લોટો તૈયાર કર્યો. જો સેવા આરતી નહીં ઉતારવાની પતિની. સાંભળી લેજો, પોતાના પતિ કે એવું જ કરવું, બાકીનું બીજું કશું કરવું નહીં. તો અરે આ ટીના પપ્પા ઉઠો, મારે સેવા કરવી છે કે રાતે ભજન હું ગાઈ છે, ઘર ઓમ થયું તેમ થયું. તે પેલો બેન તો અકરાંત ગોદડું ખેંચ્યું, સારસભાઈ માછો પણ 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 ઉડે. અરે તને આ ટીના પપ્પા છો જતા લે મુઆ આ મોછો બધી ભાઈ બમણે આવવાની સેવા કરીને શું કરવાનું. બોલો બેનો હારી હોય તો ભક્તો હારા ના હોય. અમે કરવું શું? હવે આજનું કરવું કેટલા વાગ્યા? હેલો હેલો આરતી ઉતારનારા ભાઈ ચાલો આવી જાઓ. હવે આરતી ઉતારનાર હોય બધા બાકી વાળા